વડોદરામાં તૂટી પડેલ બ્રિજ મુદ્દે તથા ધરમપુરમાં યુરિયા ખાતર ખેડૂતોને ન મળતા કોંગ્રેસ દ્વારા પ્રાંતને આવેદનપત્ર આપ્યું। વડોદરામાં તૂટી પડેલ બ્રિજ મુદ્દે તથા ધરમપુરમાં યુરિયા ખાતર ખેડૂતોને ન મળતા કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડોદરાના પાદરા તાલુકામાં આવેલ મુજપુર ગંભીરા પુલનો વચ્ચેનો એક ભાગ તૂટી પડ્યાની ઘટના બની હતી। મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી ઉપરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ 9 જુલાઈ વહેલી સવારે તૂટી પડતા આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલ 2 ટ્રક 2 પિકઅપ રિક્ષા 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા, જેમાં લોકોના મોત થયા હતા। આવા બ્રિજ બનાવનાર એન્જિનિયર સામે કાર્યવાહી કરવા ધરમપુર યુથ કોંગ્રેસ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલની આગેવાનીમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેઓએ જણાવ્યું હતું કે એન્જિનિયર દ્વારા જો પ્રી મોન્સૂનની કામગીરી સરખી રીતે કરવામાં આવી હોત તો આવી દુર્ઘટના સર્જાઈ જ ન હોત। કેટલાક લોકોના આ ઘટનામાં મોત નીપજતા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને બ્રિજ તૂટવાના બની રહેલા બનાવોને બિસ્માર માર્ગો બાબતે રોષ વ્યક્ત કર્યો હતો અને ધરમપુર તાલુકો ખેતી પ્રધાન છતાંય યુરિયા ખાતર ખેડૂતોને ન મળતા અને કાળા બજારમાં ઊંચા ભાવે મળતા હોવાની રજૂઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ધરમપુર તાલુકા યુથ કોંગ્રેસ મારફત આજે લોકોને જે ધરમપુર તાલુકામાં હાલાકી પડે છે એના ઉજાગર કરવા માટે એક આવેદનપત્ર આપવામાં આવ્યું। એ આવેદનમાં જે બરોડામાં એક હોનારત થઈ પુલ તૂટી પડવાની, એવા જ સંજોગો વાંસદા રોડ પર ધરમપુરથી વાંસદા રોડ પર જે પુલ છે પુલ જર્જરિત હાલતમાં છે। અમે એવું જોઈ રહ્યા છે કે વચ્ચે વરસાદ હતો એવી હોનારત ન સર્જાય તો સારું, પણ આજે ત્યાં બાકોરા પડી ગયા અને નીચે ઉપરથી જઈ શકાય નહીં એવી આપણી હાલત છે। હું તંત્રને જાગતું કરવા માંગુ છું, તંત્રને જાણ કરવા માંગુ છું કે આવનારા દિવસોમાં તાત્કાલિક એની કાર્યવાહી કરવામાં આવે અને એની કામની શરૂઆત કરવામાં આવે કે જેના કારણે આવનારા દિવસમાં લોકો આવા હોનારતમાંથી બચી શકાય। એની સાથે પણ અનેક એવા સવાલો છે ધરમપુરમાં। અત્યારે જે આખા ધરમપુર તાલુકા અને વલસાડ જિલ્લામાં જે ખેડૂતો છે એ ખેડૂતોને યુરિયા ખાતરની જે હાલાકી પડે છે એ હાલાકીને નાતે એક આવેદનપત્ર સાથે એ પણ આપવામાં આવ્યું કે લોકોને તાત્કાલિક ખાતર મળવામાં આવે। ચોમાસા જેવી સિઝન છે એ સિઝનમાં પણ જ્યારે ખાતર ન મળતું હોય તો આપણે શું કરી શકાય। એની સાથે તમે જોતા હશો કે જ્યાં જાઓ ત્યાં અહીંથી ધરમપુરથી નીકળો એટલે તમે મોટા પોંડા જાઓ, ધરમપુરથી નીકળો વાંસદા જાઓ, ધરમપુરથી નીકળો વલસાડ જાઓ, ધરમપુરથી નીકળો ખેરગામ જાઓ કે ધરમપુરથી નીકળો ગુંદિયા જાઓ કે ધરમપુરથી નીકળે પછી હિંમતમાલ જાઓ, એ કોઈ પણ જગ્યાએ રસ્તા પર જઈને આવી ન શકાય એવી સ્થિતિ આપણી છે। હું એમ તંત્રને કહું છું કે તાત્કાલિક એના ખાડા પૂરવામાં આવે અને લોકોને હાલાકામાંથી બચાવવામાં આવે એ માટે આજે એક આવેદનપત્ર આપવા જાગતું કરવા માટે તંત્રને જાગતું કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આજ રોજ અમે ધરમપુર પ્રાંત કચેરીએ આવેદન આપ્યું છે। આવેદન એ બાબતનું છે કે આજે ભાજપ સરકારના રાજમાં માણસના મૃત્યુની કિંમત 6 લાખ એ લોકોએ નક્કી કરી છે। કેવી રીતે? તે લોકોએ વળતર માટે કેન્દ્ર સરકાર તરફથી અને રાજ્ય સરકાર તરફથી મળીને 6 લાખ રૂપિયા જે પણ મૃતકો છે એમને આપવાની જાહેરાત કરી। તો શું આજે માણસના જીવનની કિંમત ફક્ત 6 લાખ રૂપિયા છે? આ અધિકારીઓ અને સરકારના પાપના ભોગે જે માણસો મળ્યા છે કે જેમના ઘરમાં આ શોકનો માહોલ છે, શું સરકાર એને પૈસા સાથે તોલીને ન્યાય કરી રહી છે? જો ભવિષ્યમાં પણ સરકાર ના સુધરે અને 6 લાખ જેવી રકમના આધારે જો માણસના જિંદગીની કિંમત કરતી હોય તો અમે યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ દ્વારા બ્રિજ રોકો આંદોલનો શરૂ કરશું અને આ સાથે એ પણ સરકારને કહેવા માંગીએ છીએ કે તમારા ભ્રષ્ટાચારના પાપે આજે કેટલાય લોકોના જીવ ગયા છે, મૃત્યુ પામ્યા છે, એને તમે 6 લાખ રૂપિયા આપીને એની જીવનની કિંમત ના કરો, બ્રિજ સુધારો, એના ઇન્સ્પેક્શન બરાબર રાખો। જો એન્જિનિયરે એના ફરજ પ્રમાણે દર વખતે પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે, આ પ્રી મોન્સૂન કામગીરી જો બરાબર થઈ હોત તો બ્રિજ તૂટ્યો કેવી રીતે? અને જો બ્રિજ તૂટી ગયો એની તમને હાલત જે હતી એ ખબર હતી, તમે બ્રિજ બંધ કેમ ના કર્યો? આ એક ગંભીર પ્રશ્નો છે। સરકારે આ બાબતે ખૂબ જ ગંભીરતાથી લેવી પડશે અને જો આ રીતે અધિકારીને જો ટેકલ ના કરી શકતી હોય તો સરકારે રાજીનામું આપી દેવું જોઈએ। કેમ કે કોંગ્રેસના શાસનમાં જે એન્જિનિયરો એમના કરિયરના શરૂઆતના સમયમાં બ્રિજ બનાવેલા હતા ત્યારે એમની પાસે અનુભવ પણ ન હતો, એ જ એન્જિનિયરો આજે ઉપલી કક્ષાએ બેઠા છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।